તો આ ગ્રીન આર્મીની નર્સરી છે અને અહીંયા સરસ મજાના ઝાડ મોટા થઈ રહ્યા છે અને સુરતની અંદર 365 દિવસ જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એની અંદર આ ઝાડ લાગશે. તમે જુઓ છો 10 થી 12 ફૂટના મોટા ઝાડ અહીંયા અમે રાખી મૂક્યા છે. આ જુઓ કેટલું મોટું ઝાડ છે. એટલે આ ઝડપથી મોટા થઈ જાય એવા ઝાડ ગ્રીન આર્મી લાવે છે આંધ્રપ્રદેશથી. અને સુરતને હરિયાળું બનાવવાનું કામ કરવાનું છે ને એક બીડું ઝડપું છે. અને આવનારી પેઢીને સુરતમાં ઓક્સિજન ન ઘટે એવા ભાવ સાથે ને એવા નિસ્વાર્થ સેવાના ભાવ સાથે છે ને સુરતની અંદર કામ કરતી સંસ્થા છે એ છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ગ્રીન આર્મીની નર્સરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2000થી પણ વધારે રોપા અહીંયા છે. અને આને મોટા કરવામાં આવે છે, માવજત કરવામાં આવે છે, આવી રીતે પાણી પીવડાવવામાં આવે છે. અને રોજ વહેલી સવારે છે ને અહીંયાથી આ ઝાડ 15, 20, 25, 50 ઝાડ અહીંયાથી અમારા ટેમ્પોમાં લઈ જવામાં આવે છે અને પછી છે ને રોજે લગાવવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો બધી નર્સરી છે. મને આગળ જવા દો. એક આપણે આગળ વિડીયો જોઈએ છે એ છે ભગતલિયા. હલો લાઈવ ચાલુ. ઓ ભાઈ જુઓ તમે આ એક ઝાડ છે ને આ સીસમનું ઝાડ છે. સીસમ એટલે બહુ મસ્ત ઝાડ કહેવાય અને ઉપયોગી ઝાડ છે અને બહુ મસ્ત થાય છે. તમે આ જુઓ કેટલી મસ્ત છે ને સારી રીતે માવજત કરવામાં અહીંયા આવી રહી છે. અને બધા નવયુવાનો બિઝનેસમેનો છે અને કોઈ પણ સ્વાર્થ વગર સુરતમાં કામ કરતી સંસ્થા એટલે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ. જ્યાં છે ને 365 દિવસ આવી રીતે સરસ સેવા આપવામાં આવે છે. આવી રીતે ઝાડની માવજત કરીએ ત્યારે છે ને ક્યાંક સુરતની અંદર ઝાડ લાગે છે અને રોજ લાગે છે 365 દિવસ. અને બધા બિઝનેસમેનો છે અને પોતાનો સમય કાઢી અને સમયનો સદુપયોગ કરી અને રોજ વહેલી સવારે આવી રીતે વૃક્ષોને માવજત કરી અને ઝાડ લગાવવાનું કામ કરે છે. તમે પણ આવો ગ્રીન આર્મીમાં. તમે તન મન ધન જે રીતે તમે સેવા આપવા માંગતા હોય એ રીતે આપી શકો છો. અમે બધા તો આપીએ જ છે. તમે જોડાશો તો સોનામાં સુગંધ ભળશે અને બહુ સરસ કામ થશે સુરતની અંદર. લોકો નોંધ લેવા જોઈએ. લોકો છે ને આપણામાંથી શીખવા જોઈએ કે અમે પણ અમારા ગામને હરિયાળું બનાવશું. અમે પણ અમારા સુરતને સિટીને ગુજરાતના તમામ સિટીમાં છે ને એક ઝુંબેશ આવવી જોઈએ કે ગ્રીન આર્મી જેવી રીતે કામ કરે છે એવી રીતે આપણે પણ આપણા શહેરને હરિયાળું બનાવવું છે. તો આવા છે ને લોક જાગૃતિ માટેનું કામ ગ્રીન આર્મી 365 દિવસ કરે છે. આ બાજુ તમે જોઈ શકો છો આ ખાટી આંબલી છે. આ ખાટી આંબલી એટલે આની અંદર આંબલી આવે અને બહુ મજા આવે ખાવાની. એવી રીતે એવા પણ ઝાડ લાવીએ છીએ જેમાં છે ને પક્ષીઓ ખાઈ શકે, નાના છોકરાઓ અને દરેક રીતે ઉપયોગી થાય એવા ઝાડ અને મોટા થાય. આ ઝાડ બધા છે ને 200 વર્ષ સુધી ટકી રહે એવા ઝાડ છે. અને એમાં પક્ષીઓ પોતાનો માળો બાંધી શકે, રહી શકે. જેમ કે આપણે બધાનું તો ઘર હોય, પક્ષીઓનું ઘર હોતા નથી. તો એના ઘર ક્યાં હોય તો એવું આવા મોટા ઝાડ હોય એની અંદર. આપણે બધા સાથે મળી અને આપણું તો કામ કરશું સાથે સાથે પક્ષીઓનું પણ કામ કરશું. કાલે અમને ગ્રીન આર્મીમાં એક ભાઈ છે ને 3 લાખ રૂપિયા ડોનેશન આપ્યું ઝાડ લગાવવાનું. અને ગ્રીન આર્મી એમનો પણ આભાર વ્યક્ત કરે છે કે જ્યારે ડોનેશન આવે છે ત્યારે છે ને આવું સરસ મજાનું કામ થતું હોય છે અને બધાનો સાથ અને સહકાર મળી જાય તો આવી રીતે સરસ મજાનું કામ થાય. ગ્રીન આર્મી પાસે 3 ટેમ્પા છે, 2 ટ્રેક્ટર છે, 2 પાણી પાવાના ટેન્કર છે અને આ બધું ડોનેશનમાં જ આવેલું છે. અને દરેક મિત્રો સાથ સહકાર આપે છે અને ખૂબ સારી રીતે તન ધનથી ગ્રીન આર્મીના સૈનિકો આવી રીતે પાણી પીવડાવી મસ્ત રીતે કામ અને સેવા આપે છે. આ તો નસીબમાં હોય ને ભાઈ જેને એને મળે આ બધી સેવાઓ. એટલે તમને એમ ક્યારેક ઈચ્છા પડે કે આપણું કંઈક નસીબ ચમકાવવું છે તો આવી જવાનું. આ કુદરતી આશીર્વાદ મળે. આમાં કોઈને હાથ માથે પડે નહીં. કુદરતનો સીધો તમારા ઉપર હાથ પડે. વાહ દીકરા વાહ, સરસ કામ કર્યું. એવું જો ભગવાન પાસેથી કાંઈક આશીર્વાદ જોતો હોય ને તો આવી જવાનું. જોઈ લાગે તમે જુઓ આવો મોકો તમને ક્યારેય ન મળ્યો હોય ને તો એકવાર અવશ્ય આવો. આવી રીતે પ્રાણી પાસું મસ્ત રીતે ઝાડ લગાવશું. સવારમાં છે ને મંત્રોચ્ચાર થાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આવા 10-12 શ્લોક અમે બોલીએ અને પછી ઝાડ લગાવીએ. આ બહુ મોટી સેવા છે. કોઈ પણ એવી સેવા નથી કે જેમાં છે ને 200-500 વર્ષ સુધી લોકોનો ઉપયોગી થાય. એક સેવા એવી છે કે એક ઝાડ લગાવો ને તો લગભગ કોઈ કાપે નહીં આપણી જેવા માણસ તો 200 વર્ષ સુધી છે ને લોકોને ઓક્સિજન આપે, પક્ષીઓને રહેવા માટે ઘર આપે.
એવા ઝાડ છે આ બધા. તો એવો જો તમારે એવી સેવાનો મોકો જોતો હોય તો ગ્રીન આર્મી સાથે જોડાઓ. અમે તો આ બધી સેવા કરીએ છીએ. બપોરના આવ્યા જ છું. અમારે પિંજરા બનાવવાની મશીન આવી હતી એ ચાલુ કરાવવાનું થયું અને એ ચાલુ થઈ જશે. એમાં ટૂંક સમયમાં પેંડા આવી ગયા છે, શ્રીફળ આવી ગયું છે અને આ ફ્રી ટાઈમમાં અમે પાણી પીવડાવવાનું કામ કરીએ છીએ. તો તમે તો આવો ક્યારેક અમારી નર્સરીની વિઝિટ કરવા. જો આ સેવા છે ને બહુ મસ્ત મજા આવે એવું છે. એક પણ આ જગ્યા જ એક જંગલ છે. બોલો હવે તમે બોલો. મિત્રો અહીંયા આવીને તો એવું લાગે છે કે જંગલની અંદર અમે હોય, કારણ કે આ નર્સરી છે ને અહીંયા રોપા પણ એવડા મોટા છે કે આ જંગલની અંદર આપણે આવતા હોય ને એવું લાગે. કુદરત સાથે હોય એવું. કુદરતી નજારા હોય એવું આ ગ્રીન આર્મીની નર્સરી છે કે આ સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણ કરીએ છીએ. એટલે આ સરસ મજાનું કામ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. તો તન મન ધનથી જે લોકો જોડાવાના હોય તે જોડાઈ શકે છે. અને આ ગ્રીન આર્મી નર્સરી અહીંથી રોપા પણ ડોનેશન કરીએ છીએ, સાથે સાથે ઉગાડ પણ આપીએ છીએ. તમે એક વૃક્ષ વાવવા માંગતા હોય, 2 વૃક્ષ વાવવા માંગતા હોય, અથવા તો 10 વૃક્ષ કે 50 વૃક્ષ, 100 વૃક્ષ, તમારે વૃક્ષ વાવવું એટલે ગ્રીન આર્મીનો સંપર્ક કરો, જેથી તમારે કોઈ મહેનત વગર ગ્રીન આર્મીની આખી સિસ્ટમથી વૃક્ષ વવાઈ જશે. અને વૃક્ષ વવાય અને ગ્રીન આર્મી સંસ્થા તેને મોટું કરવાની પણ જવાબદારી લે છે. જ્યાં વૃક્ષ સુકાઈ જાય ત્યાં અમે નવું રોપી આપશી. 100% ઉછેર સાથે કામ કરી રહ્યા છીએ. તો આવો સાથે મળીને સુરતને ગ્રીન બનાવીએ, ગુજરાતને ગ્રીન બનાવીને ભારતને ગ્રીન બનાવીએ, આખા વિશ્વને ગ્રીન બનાવીએ. આ ગ્રીન આર્મીનો સંકલ્પ છે. અમારી સાથે જોડાઓ અને આ સંકલ્પના ભાગીદાર બનો. ધન્યવાદ.